મિલોની જમીનને લઈને કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સરકાર ઉપર કર્યા પ્રહાર। મુખ્યમંત્રીને લખ્યો છે પત્ર। મિલોની જમીન બારોબાર વેચી દેનાર મિલ માલિકો સામે તપાસની માંગ કરતો પત્ર અમિત ચાવડાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મોકલ્યો છે। જમીન વેચાણ અંગે સીઆઈડી ક્રાઇમ પાસે તપાસ કરાવવા તેમણે માંગ કરી અને સાથે આરોપ લગાવ્યો કે મિલ બનાવવા અપાયેલી જમીન બારોબાર વેચાણ કરી દીધી। મિલમાં કામ કરતા કર્મચારીઓના રાજીનામા લઈ લેવાયા હોવાનો પણ આરોપ લગાવ્યો। ભાજપના સ્થાનિક આગેવાનોના પત્રને ટાંકીને સરકાર ઉપર પ્રહાર કર્યા અમિત ચાવડાએ। આસીમા ડેનિમ મિલ અને ન્યૂ કોટન મિલ કે જેમાં 5000 કરતાં વધારે કામદારો વર્ષો સુધી કામ કર્યું, આ કામદારોને આ ડેનિમ ન્યૂ આસીમા ડેનિમ મિલ હોય કે ન્યૂ કોટન મિલ હોય એ બંધ કરવામાં આવે છે। કામદારો પાસે જબરજસ્તીથી રાજીનામા લખાવવામાં આવે છે અને જે કામદારોને એમાંથી હકના નાણાં મળવા જોઈએ એનો આજ દિન સુધી એક પણ રૂપિયો આપવામાં નથી આવતો। અને એ મિલોની જમીન પર જે બાંધકામો થયા, જે બિલ્ડિંગ બની, જે વેપાર થયો એનાથી 8 થી 10,000 કરોડ રૂપિયાનો લોકોને ફાયદો થયો। શ્રમિકોના ભોગે જે મોટા બિલ્ડરો છે, માલિકો છે, એની તિજોરીઓ ભરવામાં આવે છે અને એનો ક્યાંક ને ક્યાંક હિસ્સો આ સરકારમાં બેઠેલા લોકો સુધી પહોંચે છે।